જો બેટા ચિંટુ તારા ડેડી આવ્યા છે, ચલો ચલો પાણી ભરી દો બેટા. તો ઈ પાછું ઊભું ઊભું ખંભાવું લે, એને હાથ છે તો ભરી લે કેર મોટવાનું. આ પાણી નથી ભરી દેતું તો આ હેનો વાયસ નાખશે. આ કઈ હરાજ ન કરે. એ તો ગૂગલ પે કરશે હોટલ વાળાને, 300 રૂપિયાની ડીશ તમારી રીતે જમાડી દેજો એટલે અમારે પૂર્વજોને પૂગી જાય. કેની ડીશ આપશું તો કે મંચુરિયમ ની આપજો. મેં કે આ બધું આના ચોપડા ન હોય, આની વ્યાખ્યાઓ ન હોય. ન કરે નારાયણ ભલું કરે ભગવાન, ચહેરા ઉપર સ્માઇલ રાખવી. ઘડી પલકી ખબર નહીં કલકી કરે બાત, જીવ માથે જમડા ફરે જેમ તેતર માથે બાજ, દાંત કાઢી લેવા. હું તમને હસાવતો ન કરે નારાયણ 5 વાગે ઘેરે ગયા હોય ને હુતા હોય, અહીંયા આવે એમના દૂતો, હાલો હિતેશભાઈ, હા બોલો ને બાપા, હાલો આખા ગામને બહુ તારીખ ઉદી દી, હવે તમારી તારીખ પાકી ગઈ તો જવું પડશે ને જેદી તેદી, બધાને જવાનું છે. ન કરે નારાયણ ત્યાં ગયા હોય ને ચિત્રગુપ્ત તમને કહું આમ સુંદર મજાના લેપટોપ લઈને બેઠા હોય. હું કામ લેપટોપ લઈને બેઠા હોય? કેમ કે ઇન્દ્રદેવને કહી દીધું કે હવે શીઠિયુંના વ્યવહાર રહેવા દો. કાં તો કે શીઠિયુંના વ્યવહારમાં પૈસા નથી આવતો, જીવ હેનો આવે. લેપટોપ લઈ દીધું હોય. રંભાને એને કહી દીધું હોય મહેરબાની કરીને નાચવા કૂદવાનું બંધ કરો, શનિ રવિમાં આ બધું પ્રોગ્રામ રાખો. એમાં ઉપર ગયો ને આમ અમરેલી જિલ્લાની લાઈન હોય, ભાવનગર જિલ્લાની લાઈન હોય, રાજકોટ જિલ્લાની લાઈન હોય, હું અમરેલી જિલ્લાની લાઈનમાં ઉભો, ન્યાય મારી જેવા 1-2 જણા ઉભા હોય, પૂછતા હોય ક્યાં નો છો? ધારીનો. એકલો આવ્યો તો એકલો જ આવે, હાગમ ટેક ગવાનું હોય. નેક્સ્ટ હાલ ભાઈ એન્ટ્રી ચડાવો. હાલ હિતેશભાઈ, જયંતિભાઈ, ભીમજીભાઈ, માધાભાઈ, ગગજીભાઈ, અંટાળા, બેટા બધા હારે આવ્યા છો કે ના ના એકલો આવ્યો છો? તો કે હા એકલો આવ્યો તો એકનું બોલ ને, આવે ને એન્ટ્રી હોય અહીંયા. ક્યાં ગયો તો? હાપર. કેમ? વેકરિયા પરિવારને અહીંયા સુંદર મજાનું ભાગવત સપ્તાહનું જ્ઞાન યજ્ઞ મહોત્સવનું સુંદર મજાનું આયોજન હતું. અચ્છા, ત્યાં શું હતું? રાત્રિનો લોક ડાયરો હતો. કોણ કોણ કલાકાર હતો? સંગીતાબેન લાબડિયા હતા, ગીતાબેન રબારી હતા, બધા સંગીતાબેન ને ગીતાબેન હતા. હા, અમે જોઈ હો ક્યારેક ક્યારેક લાઈવ જોઈ, મજા આવે કેમ. હા ભળી આપણે. તું હું ગયો તો? હું મારું કંકોત્રીમાં નામ હતું ને મને બોલાવ્યો હતો એટલે હું ગયો તો. પણ તું ત્યાં કરશો હું કે હું હાસ્ય કલાકારનો. હવે તારું મોઢું તો ખાવું ભાવે નથી. 15 મિનિટ વહેલો બોલાવી લીધો છે પૃથ્વીથી અહીં સુધી. કેમ? તો કે ટેમ્પો ખાલી આવતો હતો. ટેમ્પો ખાલી આવે મને હું ઉપાડી લીધો કે એવું નથી, ડ્રાઈવરને હથવારો થાય ને. પણ જો 15 મિનિટ મોડો આવ્યો હોત ને તો તારી બાજુ ક્યાંક એમ હથવારો કરાવત. તમારે ઉના નજીક થાય ને ધારીથી. હા, પાંસઠ જણા તારો હથવારો કરાવત. કે 5 જણા હથવારો કરાવત કે એવું નહોતું. એ 5 જણા દીવથી નીકળ્યા. એમાં શું થઈ ગયું કે દીવથી નીકળ્યા ને, પેલો વળાકાયો વળી ગયા, બીજો વળાકાયો વળી ગયા, ત્રીજો નોટોટોય વળી ગયા, એટલે બધા અહીંયા આવે. અમુક વસ્તુની મજા છે પણ આમાં ઘણી વખત કેવું પડે, અમુક જોક છે ને એને તમારે સમજવાના હોય. અમે તો બોલી જાણીએ. નકર 11 વર્ષનો છોકરો છે ને, મારે રોજ ઘેરે હું ડેઈલી ને માટે 8 વાગે ઘેરે જાઉં તો એક દી વળી 7:30 વાગે ગયો. 11 વર્ષનો છોકરો એની મમ્મી ધેડ કરતો હોય છે, એની મમ્મી કે બેટા ક્યાં જાઉં? પ્રાણી સંગ્રહાલય જોવા જાઉં. બેટા પ્રાણી સંગ્રહાલય જોઈને તો શું કરીશ? વાંદરો જોવો છે. લે કયો વાંદરો જોશ? ચિંપાંજી વાંદરો ભૂ કરે ને એવો. એને મમ્મી કે બેટા 8 વાગવા દે એમ. એમાં તાળીઓ પાડવાની ક્યાં વાત આવે? પેલા પૂરી વાત સાંભળો ને. એની મમ્મીએ એવું કીધું કે 8 વાગે તારા પપ્પા આવશે, તમે બાપ દીકરો બે નક્કી કરીને તમારે જે જોવા જવું એ જાજો. તમે બેઠા બેઠા હું કામ વાંદરામ ખપાવો ભાઈ? અમે શું બગાડ્યું તમારું? પોઝિટિવિટીમાં આવો, નેગેટિવિટીમાં નહીં થવાનું. જેટલો માણસ પોઝિટિવિટી હોય ને, હું તમને પોઝિટિવિટી પીરહવા બેઠો.
એ તો તમને ને મને બધાને ખબર. હમણાં આ કોવિડ ગયો ને એટલે હાથ હાથ બા બેઠા હતા ફળિયામાં, મારથી કહેતા કહેવાય ગયું. મેં કીધું બા, બાએ 90 માંડીને કીધું આવો તમારો 1.5 વર્ષનો પાડો હતો, રણકી રણકી મરી ગયો. જય શ્રી કૃષ્ણ બોલ. મેં જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. શું છે? મેં કીધું હે બા, તમે હાથ હાથ બા બેઠા છો તો કઈક વાતો કરો ને. હે? મેં કીધું તમે હાથ હાથ બા બેઠા છો, કઈક વાતો કરો ને. કોની કરવી આજ ભાઈ હાજર છે બાપા. મેં કીધું એમ કે 2:30 વાગે હાંસિયા પીરવવું ને એટલે આમ નવણા કોઠે મંચુરિયમ પીરવવા બરોબર છે. તમને ખબર જ હશે, અમુક આ કોવિડમાં અડધાની નિહાળ્યું ખુલી ને અડધાની નહોતી ખુલી. એક છોકરો આમ થયો ને મારથી કહેતા કહેવાય ગયું. મેં કીધું અહીંયા હાલ. હું છે દીકરો થા અહીંયા હાલ. મેં કીધું તારા ચોથા ધોરણે નિહાળ ખુલી નથી ને તે સ્કૂલ ડ્રેસ શું કામ પહેરી લીધો? એ તો મારા બાએ મને કીધું તું પહેરવા કાઢ નાખો નગર પડ્યો પડ્યો ટૂંકો થા. એ પીડ્યો પીડ્યો ટૂંકો થવાની સિસ્ટમ આપણા ગામડામાં છે, બહાર ક્યાંય નથી. 30 વર્ષ પહેલા ભાઈ પાવણી ના આવતો ને ભાભીના રૂમમાં જઈને ભાભી બેઠી હોય ને આપણે એમ કહીએ ને અમાર હાટું હું લાવ્યા. તે બિચારી વીઆઈપી ની સુટકેસ ખોલીને એમાંથી દાંતીઓ રૂમાલ ને અત્તરની શીહીન મોજાને જોઈડ આપતો. 11 રૂપિયાના મોજા હતા, પણ આમ જો ગોઠણ સુધીના મોજા સડાવે જ રાખો ને, મોજું ઢીલું પડે જ નહીં. મોજું ઢીલું પડે તો ભૂંગળું વળીને ઘૂંટીએ રે, નીકળી ન જતું. કાં તો અંગૂઠો ને પેન્યું નીકળી જાય. બા એમ બાને એમ કે બાપ હવે મોજા તો બાઈ તારા ને કાકાના ભેળા કરીને એકાદું પોતું બને નાખ. 3 વર્ષ પોતું હાલતું. હવે કોણ કયા પ્રકારના મોજા નીકળે છે એ જ હેળ ઉજતી ને. 300 રૂપિયાના મોજા આવે, પગના તળિયે સોંટાડવાના જ આવે. એમાં જોવા અહીંયા ઘૂંટીથી એક વેત ઊંચું પેન્ટ સીવડાવે, એન્કર લે. એમાં ઓલા લોફરના બૂટ પહેરાવે. આમ શેટેથી જોવો ને એમ લાગે હાંઠિયો જીભડો કાઢીને ઊભો છે. કઈક ભળે એવું પહેરો ને. હવે તો આપણને ઈશ્વરે સુખના ખટારા ઠલવી દે ને. પેલા ક્યાં કઈ આવું હતું? માંદું હતું તો સંતરા આવતા. સમજો તમે કેવી ગરીબી. ગરીબી નહોતી, સગવડતા નહોતી. માંદું હતું તો સંતરા આવતા. એ સંતરામાં એ મજા કેવી લેતા કાવાણી સાહેબ? દાદા બેઠા બેઠા સંતરા ખાતા ને શારક છોકરા વાંદરા જેમ જોતા, એક આધી શીર આપો. શીર તો થઈ રહે જ. પછી છોકરા જ એટલા હતા. છેલ્લે બાકી સંતરાની સાયલ ગુંજામ નાખીને નિહાળે આવતા. રમત ગમત નું કઈ હતું નહીં. એ સંતરાની સાયલ ગુંજામ નાખીને દોસ્તાને કે એક જાદુગર બતાવું. હે જાદુગર બતાવું. આંખું ખોલ કરીને વિયા જતા. એવી મજા કદાચ આ છોકરાઓને અત્યારે 1000 રૂપિયા આપો તેવી મજા લે ન લે. હું કામ? આપણે સગવડતા એટલી એને દઈ દીધી છે ને કે એને ખુદને નથી ખબર કે અગવડતા હું. 5 મહેમાન બેઠા હોય અને દાદો ગમે ત્યાં મહેમાનને લાવીને સા પાણી પાવા લાવ્યા ને આપણે દફતરનો ઘા કરીને આવતા ને દાદાનો ડોળો ફરતો. એટલી ખબર પડી જાય કે દાદો પાણીના કળશિયા ભરી દેવાના કેસ. સહજ રીતે પાણીના કળશિયા ભરી દેવાના. એ કળશિયા ભરીને પીવડાવીને પાણી યારે મૂકવા દેવાના. સા હતી કેટલીઓ થતી નહીં. પિત્તળના લોટામાં સા નાખ્યું, ઊંડિયું રકાબી આમ ખાલી કરો. ઊભી વરાળ લાગતી. જેને જેને ઊભી વરાળ લાગી છે ને એને પછી સમાજની વરાળ નથી લાગી. એક સહજ રીતે. કેમ કે આમ લોટામાં ચા દેતા, અટવાડતા, મહેમાન ના પાડે. નહીં બાપા પાસે દે 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 કે નહીં. પછી આમ એવો મગજ નક્કી કરીને કયો ને કોને કેટલી પીવી છે એમ. એ જે ઊભી વરાળ લાગતી રકાબીઓ લઈને છોકરી મૂકવા જવાની. મહેમાન જમતા હોય, સળું કરાવવાનું બધું વળી પાછું મૂકવા જવાનું. પછી મહેમાન 5 વાગે 5ની 5:30ની બસમાં જઈને થાંભલીઓ પકડીને જે ઉભા રહ્યા છે કે આગળ 5 રૂપિયા આપે. હું કામ ઓછાળાપણું બહુ કર્યું છે આપણે. ઈ માયલું કઈ છે નહીં. પણ એક વસ્તુ મેં જોઈ, જય શ્રી કૃષ્ણ રામ રામ કરતા આપણી માએ આપણને શીખવાડ્યું, આપણી બાએ શીખવાડ્યું. કાખમાં નાખીને રામજી મંદિરે લઈ જાય, 2-3 ધોડા દાતા હોય, 1-2 વાહે આળોટતા આવતા હોય, એક પાસે આમ પાલો ખેઈને દુકાનમાં લઈ જાય કે મારે તીખા ટીકડા લેવા છે. 8નું ટોળું લઈને બા રામજી મંદિરે જાય. હું અહીંથી જે બોલું ને એની જવાબદારી મારી છે. તમે હું સમજો એની જવાબદારી તમારી. સંયુક્ત કુટુંબ હતા ને એટલે 8-9 છોકરા હતા. સાંભળી લેજો.
5 ભાઈઓ હોય 7 ભાઈઓ હોય એ પ્રમાણમાં એને દીકરા દીકરીઓ હતા. એટલે એ રામજી મંદિરે લઈ જાય ને બા પાછા આમ રામજી મંદિરે બેઠા છોકરાઓને લાઈનમાં બેહારે. કિશોરભાઈ બા ખાલી એટલું કે હાલો બેટા રાધે 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 રાધે. ને આપણે એવા હો ભાઈ લાજે 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 રાજે રાજે કહીને બાએ શીખવાડ્યું રાધે રાધે કરતા જય શ્રી કૃષ્ણ કરતા 2 હાથ જોડીને નમસ્કાર કરતા આપણી બાએ આપણને શીખવાડ્યું. અરે ન્યા સુધીની વાત પૂજારીજી ચરણામૃત લઈને આવે, જમણો હાથ આગળ ધરવાનો, ડાબો હાથ નીચે ધરવાનો, તુલસીપત્ર આમાં મૂકવું હોય ને એમાંય ગળ્યું દૂધ હોય એને આંખે અડાડવાનું પછી પીવાનું, એને ચરણામૃત કહેતા. પણ આ અમુક ચરણામૃત કોણે ગોતાવ્યા છે ને કોણે શીખવાડ્યું એને ગોતો તમે. કારણ કે હતું નહીં ને આવ્યું ક્યાંથી? આ નગારો વગાડતા બાપે શીખવાડ્યું. હું કામ? અવાજ આવે એ બધું બાપે શીખવાડ્યું. બહરાટે બોલાવો મારો દીકરો, 5 ગામમાં સંભળાવવો જોઈએ. જય શ્રી કૃષ્ણ નમસ્કાર કરતા આપણી માએ ને આપણે બાપે બધું શીખવાડ્યું. આ 30 વર્ષમાં ફરક ખાલી એટલો આવ્યો, કપાળે ચાંદલો કરવાનું ભૂલાઈ ગયું, ગળામાં કંઠી પહેરવાનું ભૂલાઈ ગયું, મંદિરે જવાનું ભૂલાઈ ગયું, શિવ મંદિરે જળ ચડવાનું ભૂલાઈ ગયું. કોઈ પાસે ટાઈમ નથી, ટુ વ્હીલ લઈને હાલ્યા જતા હોય, હનુમાનજી મહારાજની ડેરી આવે, ટુ વ્હીલ લઈને જાય, હનુમાનજી મહારાજને પગે અત્યારે એવી રીતે લાગે ટેટ, જાણે આમ જોવે નહીં ને ટેટ. હનુમાનજી મહારાજ વિચાર કરે મારો દીકરો મારી હાજરી પૂરવાયો છે મને પગે લાગવા આવ્યો. નાની ગાડીઓ ટેટ, મોટી ગાડીઓ સહજ રીતે. 30 વર્ષમાં એટલો ફરક આવી ગયો. હવે તો આ પેઢીઓને અંગ્રેજી મોટી કરી. અંગ્રેજી યારે મને વિરોધ નથી, પર્સનલી વિરોધ નથી, પણ હું એટલું દિલથી કહું કે અંગ્રેજી ભાષા અને ગુજરાતી ભાષામાં તફાવત ખાલી એટલો કે અંગ્રેજી ભાષા લઈયો એમાં 2 અક્ષર લઈયો, એ ફોર એપલ પેલા ખવડાવતા શીખવાડે ને ઝેડ ફોર ઝીબ્રા ખવડાવીને જાનવર વૃત્તિ ના કરી દે. પણ ગુજરાતી ભાષામાં તમે વી આવો એના 2 અક્ષર લઈયો અથી હાવ અભણ હોય તો એક નથી જ્ઞાની કરીને મોકલી દે. ને મારી તમારી ગુજરાતી ભાષા છે એટલે એને કહું જીવતી રાખો. હવે તો આ નવી પેઢીએ કે ટૂંકું કરી નાખ્યું. આપણે ટેટ કરીને નમસ્કાર સુધી આવી ગયા, નવી પેઢી થાવ ટૂંકું કરી નાખ્યું. હાયલા હતા ને કહેતા હતા હાય અન્નુ નહીં, હનુમાન બાપા કે મોઢું ફેરવી નાખશે. 71 પેઢીનો બાપ છે આ. હાય અન્નુના દીકરા થતા. કારણ કે આ જેટલું શીખવાડ્યું ને ફિલ્મ વાળાએ શીખવાડ્યું. દાદાજી બોલતા હતા કાવાણી સાહેબ, દાદુ કરી નાખ્યું આ નવી પેઢીએ. મામા બોલતા હતા, મામું કરી નાખ્યું. જીજાજી બોલતા હતા, જીજુ કરી નાખ્યું. ફૂવાનું ફૂ નો થયું. આ ગુજરાતી ભાષાની તાકાત કાં કહેજો નહીં એ ભાઈ ફૂ આવ્યા. જે છે એમને રેવા જોઈએ એને વિખોમાં ફૂ. ક્યાં ગયો એ ગામડાનો પ્રેમ? તમે જોવો તો ખરા એની મજા શું હતી. મારે માવડીઓને 2 હાથ જોડીને વિનંતી કરવી છે. વિનંતી એટલા માટે કરવી કે માવડીઓ દીકરા દીકરીઓને થોડોક પાકો માલ ખવડાવતા શીખવાડો. હજી તો આમ છોકરું રમીને આવે, ટ્યુશનમાંથી આવે ને કાવાણી સાહેબ ઓપ્શન જ આપે રાખે માવડીઓ. મને માવડીઓ અરે કઈ એટલો બધો પ્રોબ્લેમ નથી ને બાપુજીને થોડુંક આગળ કે થોડું કેમ કે મને બોલાવ્યો છે. હજી તો આમ છોકરું આવે ટ્યુશનમાંથી આવે રમીને આવે ત્યાં તો જમવાના ઓપ્શન આપે. અરે રે મારું ચીંટુ બેટું આવી ગયું, બેટા મેગી બનાવી આપું. ના મારે મેગી નથી ખાવી. બેટા ફ્રેન્કી બનાવી આપું મારું ચીંટુ બેટ. લે મારું ફ્રેન્કી નથી ખાવી. બેટા પાસ્તા ના. બેટા મંચુરિયન મને તરાસ ને મને બહારનું બહુ ભાવે. આટલા ઓપ્શન આપે. પણ તમે જોયું 30 વર્ષ પહેલા કઈ ઓપ્શન નતો આપણી પાસે. 30 વર્ષ પહેલા કોઈ ઓપ્શન નહોતો. કઢીનો પાટિયો આમ સુલા ઉપરથી લીટા પાડે આવતો હોય ને હાથે ભાંડવડા લાઈનમાં બેઠા હોય. સ્વાદીનો એ વકલ અલગ અલગ. સોમવારે પ્લેન કઢી, મંગળવાર મરસાન કઢી, બુધવારે થોળી કઢી, પછી હરગવાન કઢી. નકરું કઢી જ હતું. બાને એમ પૂછીને બા શું બને? કઢી. આમ પગેઠે જમીન વી જાય. બાને એટલું કહે કે હું નહીં ખાવ. બા વળી આખો શબ્દ ફળી આમ ટ્રાન્સફર કરે. આને કઈ કેવું છે આની વાહે 2 બગડ્યા. બાપા ઉભા થઈને ખાલી ઓપ્શન આપવા જ આવતા. ખાવો છે માર ખાવો.
એ માયલા ઓપ્શન હતો આપણી પાસે, ઓપ્શન જ નહોતા. સહજ રીતે જય શ્રી કૃષ્ણથી માંડી અને ટીટ સુધી આપણા નમસ્કાર વી ગયા. એનું એક જ રીઝન છે, હું કામ? પશ્ચિમી સંસ્કૃતિનું થોડુંક અનુકરણ કર્યું. હમણાં કથા સાંભળવા ગયો ને ત્યાં વ્યાસપીઠ ઉપરથી બોલતા હશે, ભગવાન પરમેશાન ભક્તિ વિચારણી પ્રારબ્ધમ કર્મ ભોજ માનસમ કથામ ભવતી હે પ્રભુ. કે આ કથા વાર્તાનો જે કોઈ લાભ લેશે મિત્રો એનો સ્વર્ગમાં વાસ થશે. કોને કોને જાવું છે સ્વર્ગમાં? બધા આંગળા ઉલસા કર્યા. કાવાણી સાહેબ 2 જણા મારી પાસે હોય ગયા, મોટા કરીને બેઠા. મેં કહેલા તમને શું વાંધો? મને કે અમે આ ગામના જમાયું છે, આ બધા અહીંથી જાય એટલે સ્વર્ગ જ છે. આને અહીંથી મોકલો નહીં કે આવ્યા તા કથા સાંભળવા ડીસું ધોવા બેહાડ દીધા છે. કારણ કે આ વડીલો છે ને હાજર જવાબી હતા. હાજર જવાબી એટલા માટે ભણેલા ગોટે ચડાવી દે.